તો જય માતાજી, જય શ્રી રામ. મિત્રો આજે આપણે કંઈક રખડવા જઈ રહ્યા છીએ. જેટલે જેથી આપણે વ્લોગ ન બનાવ્યો કારણ કે વરસાદ બહુ આવતો હતો અને ખળામાં ગારો બારો થઈ ગયો છે. અને 2-3 દિવસ મૂડ નહોતું થોડું વિડીયો બનાવવાનું, ઉધરા થઈ ગઈ હતી ને એટલે. તો મિત્રો આપણે રુદુને બોલાવા જઈએ છીએ. એ શેરી છે, ઓલું ગુલાબી દેખાય ને ઘર જોવા રહ્યું. આ જો આ બંકો નહીં. તો મિત્રો એ કંઈક ઓલો બધો મેં પહેલાં કીધું પંચર કરવાનું છે. એને કીધું નહોતું વિડીયો ઉતારવાનો છે. મેં એને કીધું નહોતું કે વિડીયો ઉતારવાનો છે. મેં પંચર કરવાનું કીધું તો પંચર કરવાનો સામાન લઈને આવ્યો ને પછી બોઠો પડી ગયો. તો આપણે દુકાન જેવી છીએ. દાદાને લેણું કરી નાખ્યું છે 10 રૂપિયાનું, હે ને? હા મિત્રો અમારે નિશાળ છે ને ધંધોકા સ્વામિનારાયણ ગુરુકુળ, ત્યાંના મસ્તિકાનો વિડીયો ઉતાર્યો હતો, પણ એ ગમે કંઈક થઈ ગયો. VNFમાં એડિટિંગ કરું ને તો એમાં વિડીયો કપાઈ ગયો. ઇન્સ્ટોલ કરવાનો હતો તો કટ થઈ ગયો. લે એટલે ખાવી છીએ અને ખવડાવી છે. જો આ પોલ છે, આમાં કંઈક અલગ ભાષા દેખાય કેમેરામાં. હાલે બધું. મિત્રો કામ ચાલુ છે ઓફિસનું. હેવી વરસાદ આવ્યો હતો એટલે તમે જોવો જ ખરી તળાવમાં કેટલું બધું પાણી ભરી ગયું. તમે જોવો જ ખરી કેટલું બધું પાણી ભરી ગયું. ખેત ઉપર આવતું ગયું. મને પેલો વરસાદ પડ્યો ને તો અહીંથી ઓલા પણ જાય એટલો રસ્તો હતો. આમલી પાળે જતો રહેતો. અત્યારે જો પાણી આવી ગયું. સાયકલ ને હાલે. મિત્રો લોટ કર્યા એટલું બધું પાણી ભરાઈ ગયું છે તળાવમાં. એટલે ડીપ ત્યાં તમને અંદાજ પહેલા વિડીયો મેં તમને ડીપ દેખાડી હતી. એ તમે જોઈ દેશે કે હાવ શીશરું પાણી હતું. અને આ આપણો ભાઈબંધ છે બંકો, વીચુ બંકો. મિત્રો જો આપણે ઓલું પીપળીનું ઝાડ છે અને આ કપચી એક મોટો ઢગલો છે. કપચીનો ઢગલો છે, એમાં અંબી ઊભા છે. આ કોકનો વાડો છે. મિત્રો જો ખળા નજારો છે. આપણે અહીં વિડીયો બનાવવા જતા હતી. આગે જો દેખાય ને એ ખેતરમાં પાણી ભરાઈ ગયું. જો અહીંયા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. જો મારી પાસે આ ફોન છે, આ ડબલ્યુ, અને મારી પાસે આ ફોન છે મોટો. એ ડબલ્યુ છે હો ભાઈ બહેન. જો સેમસંગ કંપનીનો છે. અમારી ગાડી છે આ નિશાળ જેવી. આમાં અમે ગાડી છે. આ ગાડીનું દ્રશ્ય કાચથી ખોલે હા છે. હું આવી આવું. આ મારી જગ્યા છે. આ મીટર ગાડી હકાવે છે? ના હું ગાડી ન હકાવતો. આ પાછળ બધું છે. આ ઓલું અહીં બધા છોકરા બે પડદા બધું ખુલી જાય. જો લાઇટિંગ છે બધી. જો બધી RGB LED બધી છે. જુઓ આપણે આ સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા જવાનું છે. આને કીધું ફૂલ બોલવાનું એટલે ફૂલ બોલું છું. જો ને સ્વામિનારાયણનું મંદિર છે. હલો પાંચ ત્રિવેદી વ્લોગ છે ને અમારા પાડોશી, એને એનો વ્લોગ બનાવ્યો હતો. સોમનારાયણ ભગવાનના મંદિરની અંદર તો તારું માની છે, તો પણ બહારથી તમને દેખાડશું. બહારથી દેખાડ્યું, અંદરથી પછી દેખાડશું. સમય મળશે તારે. સમય કી બાત હે. હા એક બાજુ ગણપતિ દાદા હે, એક બાજુ હનુમાન દાદા હે. જો આ છે. વચ્ચે પહેલાં નહોતું હો, હજુ હમણાં જ નાખ્યું છે. 2 વર્ષ થયા છે. હા એટલે જ છે. હનુમાન દાદા ને ગણપતિ દાદા દેખાડ. જો આ ગણપતિ દાદા વિઘ્ન વિનાયક દેવ છે એટલે ગણપત દાદા જ થાય. અને આ શ્રી કષ્ટભંજન દેવ છે એટલે હનુમાન દાદા. બુદ્ધ એટલું તેમને હવે 12 ચીક જેવી છે. મિત્રો આ વિડીયોને આપણે આ ધ્યાન કરવી છે. ચા ઉતળા વાળો માણસ. મિત્રો આપણે આ વિડીયોને અહીંયા ધ્યાન કરવી છે. જય માતાજી, જય શ્રી રામ.